મોહ ને ભય. હવે વાયુ ના બોલો. ચલન, વલન, ધાવન, પ્રસારણ અને આકુચન. એ જ ના બોલો. શ્રુધા, તૃષા, આલસ્ય, નિંદ્રા અને ક્રાંતિ. તમે મોટા મોટા છો જોઈને બોલો છો? હા બાપુ, આજે પાકા કરેલા. બાકા તો સારું. તો હવે જળ ના બોલો. વીર્ય. નહીં, શુક્ર બોલો. હા, શુક્ર. શુક્ર, શોણિત. શોણિત, લાલા, મૂત્ર ને શ્વેત. અને હવે પૃથ્વી ના બોલો. અસ્થિ, માંસ, ત્વચા, નાડી અને રોમ. હવે આ તત્વો શા માટે આપણે જાણવાના? આ તત્વો આપણે શા માટે યાદ કર્યા, ગોખ્યા શા માટે? બરોબર ને? હા, આપણો જે સ્થૂળ શરીર છે ને, અત્યારે જે આપણને દેખાય છે સ્થૂળ શરીર, એ સ્થૂળ શરીરના 5 ભૂતના 25 તત્વો છે. અત્યારે આ 25 તત્વોનું તમે અભિમાન લો છો. હું ક્રોધી, હું કામી, હું મોહ વાળો, હું ભય વાળો, હું ચાલવા વાળો, હું વળવા વાળો, હું દોડવા વાળો દોડું છું, હું પાતળી થઈ, હું ફૂલાઈ ગઈ, મને ભૂખ લાગી, મને તરસ લાગી, મને નિંદ્રા આવે છે, એ તમે અભિમાન લો છો. આ અભિમાન ના જો આપણે પહેલા શું કર્યું? આપણે પહેલા બંધન શું જોયું? બંધન આપણે શું જોયું? કાશ્મીરાબેન, આમ બાપુ, બંધન શું જોયું? આ દેહ બંધન છે. નહીં, દેહ બંધન નહીં. દેહમાં હું ને મારું બંધન. ખાલી દેહ બંધન નહીં, દેહ ની અંદર હું અને મારું. હું ને મારું એ બંધન છે. બરોબર. હવે આજે 25 તત્વો બોલ્યા એની સાથે તમારું હું લાગેલું છે. હા, બરોબર ને કાશ્મીરાબેન? હા, બરોબર. આ 25 તત્વોની સાથે તમારું હું લાગ્યું છે. અત્યારે આ તમારું બંધન છે. હા, આ એમનેમ નથી આપણે ગોખવાના. હા, આ જયારે તારે આપણા આ તત્વ હોય ત્યારે જે તે ભૂતનું છે, મારું નથી, સમજવા માટે એમ. હા, બરોબર ને? બરોબર, બરોબર. આપણે જયારે ચાલતા હોઈએ ત્યારે હું ચાલુ લઈએ ને, એ વાયુ તત્વ ચાલશે એમ. હા, આમાંથી અભિમાન ના બન્યું આપણે હું ને મારું, એ જે હું ને દેહ મારું એ બંધન. તો આ 25 તત્વમાં તમારું હું પણ છે એમ. હા, એ હું પણ માંથી છૂટવા માટે જે તે ના તત્વ એમ. અરે ભૂખ લાગે તો તેજ ની ભૂખ લાગી, મને નથી લાગી એમ. મને નથી લાગી, બરાબર. એટલે એ તત્વનો તેજ ને લાગી છે. 25 તત્વો આપણે આપણા માટે બાદ કરી નાખીએ તો ખાલી એક બાદ થાય જ નહીં. એટલે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી બાદ ના થાય, અને જ્યાં સુધી સ્થૂળ શરીર તો એને વ્યવહાર કરવો પડે તમારે. જ્ઞાને જ્ઞાન થઈ જાય તો સ્થૂળ શરીરથી વ્યવહાર કરવો પડે. જ્ઞાન થાય એટલે સ્થૂળ શરીર નાશ ના પામે. હા, માટે જયારે વ્યવહાર કરીએ આ વખતે જે તેના છે એ સમજવા માટે આપણા ભલે અત્યારે પણ આ આપણી બુદ્ધિમાં રાખવાનો. આ તત્વો ગોખવાના નથી, ગોખવા માટે નથી. બરાબર. આ તત્વનો જયારે વ્યવહાર થાય ત્યારે જે તે તત્વ જે તે ભૂતના છે, મારા નથી એમ. મારા નથી, બરાબર. આ ધ્યાન રાખીને વ્યવહાર કરવાનો એમ. તો આપણે અભિમાનથી દૂર થઈ શકીએ. અભિમાનથી આ પેલો જે હું છે ને, એ દેહમાંથી હું કાઢવા માટે પેલો આપણા સ્થૂળ દેહમાં હું છે. આ સ્થૂળ દેહના 25 તત્વો તમે હું માનો છો. હા, હું ક્રોધી, હું લોભી, હું મોહવાળી, હું ભયવાળી, હું ચાલું, હું દોડું, હું વળું, હું પાતળી, હું જાડી, હું ભૂખવાળી, હું તરસવાળી, હું આળસવાળી, હું નિંદ્રાવાળી. આ બધામાંથી હું પણ કાઢવા માટે છે. તે આ આપણે ખ્યાલ ધ્યાન રાખવાનો
તમે યાદ રાખો, બહુ સારું, બધા યાદ રાખવાના છે. અને જ્યારે જ્યારે આ તત્વ સાથે વ્યવહાર થાય જ, આપણે સ્થૂળ દેહ સાથે વ્યવહાર કરીએ ત્યાં તત્વો સાથે વ્યવહાર થાય જ. બરાબર. આ જ્યારે જ્યારે વ્યવહાર થાય ત્યારે મારો નથી, હા જે તે ભૂતનો છો એવું આપણી બુદ્ધિમાં અનુસંધાન આવવું જોઈએ. બરાબર. એના માટે આ તત્વો. હા હા, બરોબર ને? બરોબર બરોબર. હા. એટલે કોષ્ટાંગ તો છે, ઘણી મદદ મળશે કે હું નથી. તમારો અવાજ નથી સંભળાતો. મારું ખરાબ છે? ખબર નહીં. નહીં, ઘણી વાર મને મારું આ વાઈફાઈ માં નેટ ના મળતું ને તો આવું થાય. અચ્છા અચ્છા. બોલો. કપાતો તો. હા, કશ્મીરાબેન, તમારો જ અવાજ નથી આવતો. હા હા. એટલે હું એમ કઉ છું કે આ કોષ્ટાંગ છે તો એનાથી એક મદદ મળે છે કે તત્વો આપણે સમજી શકીએ કે આમ હું નથી ને આના તત્વો વાયુના છે કે તેજ નથી, એ સમજીને ચાલશું તો વ્યવહાર સારો કરી શકશું આપણે. એમાં શું તમારું અભિમાન અત્યારે શું છે? અભિમાન થી તમે જીવો, એ અભિમાન વગર જીવો. વ્યવહાર કરશો ને અભિમાન નહીં આવે એમ. હા હા. અત્યારે અભિમાન સાથે વ્યવહાર કરો છો. હા. અને આવું સમજ છો તો વ્યવહાર થશે તમારો જે તેનો છે, મારા નથી એમ. હા હા. બેન. હા બાપુ. એક વખતે અમિતાભ બચ્ચન, હા જયા બચ્ચન ને બાગવાન જોવા લઈ ગયો. હા. બેઠા બાગવાન પિક્ચર જોવે છે, અને સામે અમિતાભ બચ્ચન હેમા માલિની સાથે આખું જીવન જીવે છે. બરાબર. તો એ જયા બચ્ચન નું પેટનું પાણી હલતું નથી. બરાબર. શું કામ ના હલ્યું? પરપુરુષ પર સ્ત્રી સાથે વ્યવહાર કરે છે, બાળક થાય છે, આખો સંસાર થાય છે, અને જયા બચ્ચન નું પેટનું પાણી ના હાલ્યું. બરોબર ને? બરોબર બરોબર. શું કામ ના હાલ્યું? એનું શું કહેવાય, અભિનય એટલે નાટક હતું. એટલે એ અમિતાભ બચ્ચન એમાં એનું જે નામ હતું એની સાથે વ્યવહાર થયા, અમિતાભ બચ્ચન સાથે નથી એમ. હા, એ જ કહેતી હતી. બરોબર ને? બરોબર ને? બરોબર. આપણે એટલે એનું જ્યાં બધા અભિમાન ના લીધું ને. હા, એનું અભિમાન ના લીધું. એવી રીતે આપણે પણ આ જે તે ભૂતના છે અભિમાન ના લઈએ. બરાબર. બરોબર ને? બરોબર ને? બરોબર. હા. એને મને જોતી હતી, પોતાનો પતિ છે, પણ આ એનામાં જે પાત્ર તો એ સાથે છે, અમિતાભ બચ્ચન સાથે એમાં લગ્ન થયા એમ. બરાબર. હા, એમ આપણાથી જે જૂનું માનીએ એનો આપણે અભિમાન ના લઈએ. હા હા. બરાબર. આપણે પોતે હોય એનો અભિમાન લઈએ. હા. આપણે કાલે પહેલું ભણ્યા, એક આ વાત યાદ રાખવાની. તમે દેહ નથી એ આપણે 4 વાર કાલ ભણ્યા. તમે દેહ નથી એ વસ્તુ આપણે 4 વખત ભણ્યા. અત્યારે આપણે દેહ બની બેઠા છે કે લડવે, હું દેહ જ છું. હું દેહ છું એટલે હું રૂપાળી છું, હું યુવાન છું, હું પૈસા વાળી છું, હું સ્વસ્થ છું. આ બધું તમે દેહની સાથે અભિમાન છે ને, હું વિદ્વાન છું, આ અભિમાન દેહની સાથે છે ને. હવે તમે આપણે ભણ્યા 4 રીતે તમે દેહ નથી. તો પહેલો કાશ્મીરા બેન, દેહ દ્રશ્ય છે, તમે એને જોવા વાળા છો. બરોબર ને? તમારો કાશ્મીરા બેન ના દેહનો, કાશ્મીરા બેન ના શરીરની અંદર એવી કોઈ વસ્તુ છે કે જે દેખાતી નથી, છતાં કાશ્મીરા બેન ના શરીરનું બધું જ્ઞાન લે છે. બરોબર બેન? માટે તમે તમારો જે દ્રષ્ટ થયો, તમે દ્રષ્ટા થયા ને? દ્રષ્ટા થયા. હવે કાશ્મીર એક વાત માને જો, દ્રષ્ટા દ્રષ્ટ કોઈ દિવસ ના થાય. બરાબર. કાશ્મીરા બેન પોતાના પતિને જુએ છે,
હા તો કાશ્મીરાબેન ના પતિ દ્રશ્ય છે તો કાશ્મીરાબેન પતિ થાય? ના થાય. બરોબર કાશ્મીરાબેન, એમ તમે તમારા દેહને જુઓ છો હા તો પછી તમે દેહ કેવા? બરોબર ને? ના ના સમજાણું હમણાં શું શું બોલ્યા. નહીં, તમે તમારા પતિને પતિ દ્રશ્ય છે તમે દ્રષ્ટા છો કાશ્મીરાબેન. હા હા તો તમે પતિ થાઓ છો, પતિના બધા ધર્મ ધોરણો આવે? ના આવે. હા ના આવે. એમ અત્યારે તમારા શરીરના બધા તમારા શરીરમાં એવી એક વસ્તુ છે જે દેખાતી નથી અને શરીરનું જ્ઞાન લે છે ને, હા 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 તો એ નથી દેખાતો દ્રષ્ટા થયું, શરીર દ્રષ્ટા થયું ને. હા 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 તો પછી શરીરનું અભિમાન લે? ના લે. હા પણ આપણે ભૂલમાં લઈએ છીએ. હા આ ભૂલ સુધારવામાં તમે દેહ નથી પણ દેહના દ્રષ્ટા પહેલી વાત. હા હા બીજી વાત, આ દેહ થી આત્મા જુદો છે એ આપણે ભણ્યા હતા કે આ પહેલા જે દેહ હતો એમાં જે કર્મો કર્યા એ ભોગવવા દેહ મળ્યો. હા તો એ દેહ જુદો તો આ દેહ આત્મા એક થઈ ગયો ને, આત્મા એક છે ને, આત્મા એક છે. દેહ થી જુદો. હા હા આ બે વાત આપણે ભણ્યા હતા. ત્રીજી વાત ભણ્યા હતા, ઘરની સાથે દેહને સરખામણી કરી હતી. આપણો જે કરોડરજ્જુ છે એ આડસર, પાસળીઓ છે વળીઓ, પગ છે તે થાંભલા, હા ઇન્દ્રિયો છે તે બારીઓ, હા અને તમારા હાડકા છે તે ઈંટો, માન છે તે ગાર સિમેન્ટ. આ દેહની સાથે જેમ દેહમાં ઘરમાં રહેનારો ઘરથી જુદો છે એમ દેહમાં રહેનારો દેહથી જુદો. હા હા એકતા કરી હતી હા અને એક આવી હતી. જેને તમે મારું કહો એને હું ના કહો. હા કાશ્મીરાબેન પોતાના ડ્રેસને મારો કે છે, ડ્રેસને હું કહેશો કાશ્મીરાબેન? ના. કાશ્મીરાબેન પોતાના દાગીનાને મારા કે છો, હું દાગીનો કહો છો બાબુ કાશ્મીરાબેન? ના. કાશ્મીરાબેન પોતાના બાળકોને મારા કે છે, હું બાળકો કહો છો કાશ્મીરાબેન? ના ના. એમ કાશ્મીરાબેન તમે દેહને પણ મારો કહો છો, પછી હું કઈ રીતે કહી શકો? હા ના. હા બરોબર ને? આ ચાર વાત બધા યાદ રાખવાની. હા આ ચાર રીતે તમે દેહથી જુદા છો યાદ રાખવાનું. હા કારણ કે દેહથી જુદા થવાની આપણે પાસે સમજ તો હોવી જોઈએ ને. હા તો કઈ સમજતી નથી આપણે જુદા છીએ. આ ચારે સમાજ આપણે યાદ. જો પહેલી સમજ શું? દેહ દ્રશ્ય અને તમે એના દ્રષ્ટા. બાપુ તમે થોડુંક હવળે બોલશો તો હું આ ચારે લખી રાખું. એમ હા જો કાશ્મીરાબેન, હા. પહેલો તમે દ્રષ્ટા, દેહ દ્રશ્ય. હા દ્રષ્ટામાં દર્શના ધર્મો ના હોય. હા બરોબર ને? હા બીજું, હા આપણને આ શરીર મળ્યું એ પહેલા એક શરીર હતું જેનામાં જે કર્મો કર્યા એ ભોગવવા માટે આ શરીર મળ્યું. તો પહેલા બીજો દેહ હતો, આ બીજો આત્મા એનો એમ. હા માટે દેહ છે આત્મા જુદો. શરીરને ઘરની સાથે સરખાવવામાં આવે છે. જેમ ઘરમાં આડસર હોય એમ આપણી કરોડરજ્જુ આડસર, જેમ ઘરમાં વડીઓ હોય આપણી પાસળીઓ વડીઓ, જેમ ઘરમાં થાંભલા હોય આપણા પગે થાંભલા, જેમ ઘરમાં બારીઓ હોય એમ આપણી આંખો બારીઓ, અને ઘરમાં જેમ જે તમારા હાડકા છે એ ઈંટો છે, માન છે તે ગારો છે. એટલે આ શરીરને દેહની જેમ ઘરમાં રહેવાળો ઘરથી જુદો એમ શરીરમાં રહેવાળો શરીરથી જુદો.
હા ચોથી વાત, જેને આપણે મારું કહીએ એવું ના હોય. હા જેમ ઘર મારું તો ઘર હું નહીં, જેમ ખેતર મારું તો ખેતર હું નહીં, જેમ ગાડી મારી તો ગાડી હું નહીં, એમ તમે શરીરને મારું કહો તો શરીરને હું ના કહેવાય. એમ માટે શરીરથી પણ તમે જુદા. હા આ 4 વાતોથી દેશી આત્મા જુદો પાક્કું કરવાનું બધાએ. બાપુ છેલ્લું છે, ફરીથી બોલો ને 4 નંબરનું. આપણે ગાડીને મારી કહીએ ને, તમારી ગાડી છે, હા બાપુ. ગાડીને આપણે મારે કહીએ છીએ ને, ગાડીને જેને આપણે મારું કહીએ ને હું ના કહીએ એમ કઉ છું. હા બાપુ. ખેતર મારું તો ખેતર હું કહીએ ના કહીએ. મકાન મારું કહીએ ના કહીએ. એમ આપણે શરીરને મારું કહીએ પાછા હું કહીએ છીએ એમ. હા હા આ ઘણા દાને ટેવ છે, કાઢતો વાર થશે. એમ આપણને ઘણા દિવસનો કોઈ કુસંગ, કોઈ ખરાબ ગુણ લાગી ગયો તેને કાઢતો વાર લાગે ને, એમ આ ઘણા જન્મોનો લાગેલો છે દેહાત્યાસ, માટે કાઢતો વાર કરશે. વારંવાર એના પર ઉડું કરવું પડશે. બરોબર. હવે હા હા આ 25 તત્વો આપણે જોયા. હા હવે 25 તત્વમાં આપણે કાલે પૃથ્વીના બાકી છે, હા અને પૃથ્વીના જે બાકી છે કાશ્મીરાબેન, હા તો તમે છાપામાં વાંચ્યું છે કાશ્મીરાબેન, હા એ મોરારજી દેસાઈનો દેહ પણ ભૂતમાં મળી ગયો. હા આ વાંચે ને આપણે. ત્યારે કોઈ પણ મોટો નેતા મરી જાય તો છાપા મેડિંગમાં આવે કે મોરારજીભાઈ દેસાઈનો દેહ પંચભૂતમાં મળી ગયો. તો એ પંચભૂતનો કઈ રીતે મળી ગયો? બરોબર ને? છાપા વાળા લખે છે પણ મળ્યો કઈ રીતે તો એ નથી બતાવતા ને, એમ કાશ્મીરાબેન. હા બરોબર ને? બરોબર કાશ્મીરાબેન, આપણું મળદું છે એમાં કામ, ક્રોધ, શોક, મોહ ને ભય છે ના, માટે આકાશમાં મળી ગયું વાર્ષિક. બરોબર ને? અચ્છા અચ્છા. વડામાં વલણ, ચલણ, ધાવણ, નાકુટન, પ્રશાસન છે ના, માટે વાયુમાં મળી ગયું. બરાબર. ભૂખ, તરસ, આળસ, નિંદા, ક્રાંતિ છે નથી, માટે તેજમાં મળી ગયું. તેજમાં એટલે સોનિક, લાળ, પરસેવો, મૂત્ર છે નથી નથી, માટે જળમાં. બાકી રહ્યો સ્થૂળ દેહ, પૃથ્વી તત્વ, એને તમે બાળો, દાટો, પાણીમાં નાખો, ખુલ્લું રાખો. માટે બરોબર ને બેટા? આ રીતે પંચભૂતમાં મળી ગયા. બરાબર બરાબર. હવે સમજણ બેન બધાને? કૃષ્ણબેન મોબાઈલ આગળ જ નથી, બોલો. ના, હમણાં આ રીતે પંચભૂતમાં મળી ગયા. આજે કાશ્મીરાબેન કે ભૂતના તત્વો એમાં નથી માટે જોતો ને કાશ્મીરાબેન. શું કહો છો બાપુ? એ ભૂતના તત્વો નથી એમાં, એટલે ભૂત નીકળી ગયું ને. એ ભૂતના તત્વો તો ધારો કે અત્યારે કાશ્મીરાબેન નો દેહ છે, કાશ્મીરાબેન કામ, ક્રોધ, શોક, મોહ ને ભય છે માટે આકાશ છે ને, એમ. અને વડદામાં કામ, ક્રોધ, શોક, મોહ, ભય નથી માટે આકાશ તત્વ નીકળી ગયું ને, એમ. નીકળી ગયું, બરાબર.
અત્યારે કાશ્મીરના દેશનો વલણ ચલણ ધાવણ આપત્તિ પ્રસારણ છે હા માટે વાયુ તત્વ છે, મળદામય નથી માટે વાયુ તત્વ નીકળી ગયું. હા એ પ્રમાણે તે જળ અને પૃથ્વી નો તત્વ છે, તો એને તમે બાળો, એને જળમાં નાખો, એને જમીનનો દાંટો ખુલ્લી રાખો, હા પૃથ્વીમાં મળી જાય. હા આ રીતે પંચભૂતમાં મળી જાય. બરાબર. અત્યાર સુધી તમે ક્યાંય આ વાત નહીં સાંભળ્યું હોય. ના. બરોબર ને? બેન એકદમ સરળ હતું સમજવા માટે. હા એકદમ એટલે સોપું હતું સમજવાનું. પેલો લખે છે પૂછવા જાવ તે મને ખબર નથી. કાશ્મીર બેન પ્રદેશ વાળા નહીં, પ્રદેશ વાળા પૂછવા જાઓ. બરોબર ને? બરાબર. બાપુ પંચમહાભૂતમાં મળે તો છે, પણ કેવી રીતે મળે એ ખ્યાલ નતો. આજે આમ ખુલ્લું ચોખ્ખું થઈ ખબર પડી. એમ ખબર ચોખ્ખું થઈ ગયું ને? હવે બાપુ હા હવે તમારા આવશે પંચીકૃત. 5 ભૂતોને ભેગા કર્યા. પહેલા 5 ભૂત જુદા હતા. એવી રીતે કોઈ પણ એક ધંધો કરવો છે, 5 ભાગીદારોએ ધંધો કરવો છે. કોઈ ધંધો શરૂ કર્યા પહેલા એ 5 ભાગીદારો પાસે પોતાની મૂડી એમની પાસે હોય ને, એ અપંચીકૃત. પણ ધંધો કરવા ભેગી કરે ને એનું નામ પંચીકૃત. બરાબર. એમ આ શરીર અપંચીકૃત ભૂતો હોય એનાથી વ્યવહાર ના થાય. પંચીકૃત ભેગું કર્યું એટલે આ શરીરથી વ્યવહાર થાય. કાશ્મીર બેન આ ભૂત જુદા જુદા હોય, વ્યવહાર ના થાય. કાશ્મીર બેન બરાબર. આ ભેગા થાય ત્યારે વ્યવહાર થાય. બરાબર. કાશ્મીર બેન ને છોકરાને શીરો ખાવાની ઈચ્છા થઈ. તો કાશ્મીર બેન ના ઘરમાં ગોળ, ઘી ને લોટ જુદા જુદા છે. છોકરો ના ખાઈ શકે. ના. એ ત્રણને ભેગા કરો તો ખાઈ શકે. બરોબર ને? બરોબર. એ જુદા જુદા શીરો ખાઈ શકે ના. એમ આ ભૂત જુદા જુદા એટલે વ્યવહાર ના કરી શકે. એમ બરાબર. એક સાથે ત્યારે વ્યવહાર થાય. એટલે આનું પંચીકૃત કર્યું. અચ્છા. પંચીકૃત કરવા માટે હું તમને સમજાવું. 5 જણા છે અને 5 જણા પાસે એક રૂપિયો છે. એ રૂપિયો કેવો છે? 1 8 આના છે, 4 2 આના છે. 2 આના. બરોબર ને? 16 આના રૂપિયો તમે નહીં જો, અમે જોયેલો 16 આના રૂપિયો. પેલા આનાનો રૂપિયો તો તમે નહીં જોયેલો, અમે જોયેલો. 1 8 આના અને 4 4 2 આના. 16 આના રૂપિયો થઈ ગયો ને? કાશ્મીર બેને 8 આના નાખ્યા. 6 બેને 2 આના નાખ્યા. કલ્યાણી બેને 2 આના નાખ્યા. પછી પૂનમે 2, એટલે બીજા 4 2 આના નાખ્યા. 1 8 આના રૂપિયો ત્યાં ભેગો થઈ ગયો. બધાની પાસે જુદા જુદા તમે 1 રૂપિયો ભેગો થઈ ગયો. થઈ ગયો. બરોબર. પછી પૂનમે 8 આના નાખ્યા, બીજા બધે 2 આના નાખ્યા. પછી 6 બેને 8 આના નાખ્યા, બીજા બધે 2 આના નાખ્યા. બરાબર. એ પોતાની પાસે 1 રૂપિયો હતો, 5 રૂપિયા જુદા હતા ને 5 રૂપિયા ભેગા થયા કે ના થયા? થયા. આ પંચીકૃત. બરાબર. 1 8 આના, 2 8 આના. આનું નામ પંચીકૃત કહેવાય. બરાબર. એ સમજવા માટે કોષ્ટક 9 હાલ ખબર પડી. જો તમને પૂનમ જોઈ ગઈ. પૂનમ
શિવને સુઈ ગઈ પૂનમ તો જાગે છે પૂનમ? ના ના સ્વામીજી જાગે છે, આજે બોલવા નહીં દે. તમે આજે બીજાને કેજો, ભલે એ વળી વચ્ચે બોલશે પડી એટલે. કાશ્મીરાબેન વાંચો કાશ્મીરાબેન. બાપુ હું વાંચું? હા, કોષ્ટક નો 67 પહેલું હું તમને સમજાવું, બહુ સરસ છે. અચ્છા, કોષ્ટક નો 67. હા હા. કોષ્ટકનો અર્થ પૃથ્વીનો અસ્થિ એટલે હાડકા મુખ્ય ભાગ છે, કેમ કે તે કાશ્મીરાબેન હાડકા કઠણ છે એટલે પૃથ્વીમાં હાડકાનો અડધો ભાગ, પૃથ્વીનો અડધો ભાગ હાડકામાં. એમ પૃથ્વીનો અડધો ભાગ હાડકામાં. હા હા. કેમ કે તે પૃથ્વીની પેટે કઠણ છે, તેથી પૃથ્વીનો અડધો ભાગ જાણવો અને બાકીના અડધા ભાગના 4 ભાગ થયા, જેવા કે એક શોણિત, બીજો આલસ્ય, ત્રીજો સંકોચન અને ચોથો કટલાકાશ. એટલે આપણા કેદમાં રહેલું આકાશ, આપણી કમરમાં આકાશ હોય ને. હા હા હા. એ જો ભારતી મેં કલ્યાણ મેં જો પેલો જો હા પેલો પૃથ્વીના આખા, બરોબર ને? હા. પછી શોણિત એટલે શોણિશમાં આવ્યું, જળમાં આવે ને, જળમાં. હા. એ જળના 2 આનાથી શોણિત બન્યો. સમજ્યા? પૃથ્વી તત્વના 8 આના, જળ તત્વના 2 આના, એમાંથી શોણિત બન્યો. હા. અને તેજ તત્વના 2 આના, એમાંથી આળસ બન્યો. હા હા. વાયુ તત્વના 2 આના, એમાંથી સંકોચન બન્યો. સંકોચન બન્યું. હા. અને આકાશના 2 આના, એમાંથી કટાકાશ બન્યો. આકાશ. હા. હવે સમજણ પડી? 2 આના, 8 આના, 2 આના. હા 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 હા, સમજાણું. 8 આનામાંથી હાડકા બન્યા પૃથ્વીના. હા. 2 આનામાંથી શોણિત લોહી બન્યો. લોહી. 2 આનામાંથી આળસ બની. સંકોચન. 2 આનાથી તમારો સંકોચન બન્યો, વાયુનો. બન્યું. હા. અને 2 આનાથી છેલ્લો કટાકાશ બન્યો. એટલે આકાશ. આકાશમાંથી 2 આનામાંથી. બરોબર ને? હા, બરોબર. હવે એક કેમ થયું એનો સમજો. શોણિત શું કામ? શોણિત પૃથ્વીનો શું કામ છે લાલ રંગ, શું એ બતાવે. પૃથ્વીનો પડે જો વાંચો. અચ્છા. જલ આદિ બીજા 4 ભૂતમાં મળ્યા તે કહું છું. શોણિત એટલે રુધિર. રુધિરનો રંગ લાલ છે, તે પૃથ્વીનો ભાગ છે. તે જળમાં મળ્યો તે સારું જળના તત્વો સાથે કહેવાય છે. લોહીનો રંગ લાલ છે, એ પૃથ્વીમાં મળ્યો એટલે એ જળનો તત્વ કહેવાયો. હા. કેવી રીતના બાપુ આ ના સમજાણું? શોણિત એટલે લોહી. હા, શોણિત એટલે લોહી. લોહીનો રંગ લાલ છે. હા. એ પૃથ્વીનો ભાગ છે. શોણિત ખાલી એનો રંગ છે એટલે લાલ રંગની પૃથ્વી હોય. હા હા. પણ અહીંયા નથી. હા ના. હા. મહારાષ્ટ્રમાં છે બાપુ લાલ રંગ. બરાબર. જળનો કહેવાનું, જળનો બરોબર ને? હવે હા હા હા. હવે આળસ ને આવશે જો તમે. હા, આલસ્ય. પૃથ્વી પેટે આળસમાં જડતા છે, તેથી એ પૃથ્વીનો ભાગ છે. અને તેજમાં મળ્યો, તેથી તેજના તત્વો સાથે કહેવાય. આળસ જળ છે ને? હા. જે પૃથ્વી જળ છે, આળસમાં જડતા નથી. હા. અને તેજમાં મળ્યું, તેથી તેજનો કહેવાનો. બરાબર. સંકોચન. સંકોચન એ પણ પૃથ્વીના પેટે જડતાનો હેતુ છે, પૃથ્વીનો ભાગ છે, પણ વાયુને તેથી વાયુનો ગણાય છે. કટાકાશ એ પૃથ્વીનો ભાગ છે. મળ ભાગ છે. મળ તેને રાખે છે, માટે એ પૃથ્વીનો ભાગ છે, પણ આકાશને મળ્યો તેથી આકાશનો કહેવાય છે. હવે જળનું આવે. આ પૃથ્વીનું કયું? 8 આના હાડકા
બે ના લોહી, બે ના આળસ, બે ના સંકોચન અને બે ના કટાકાશ. કટાકાક્ષ. હવે એ પ્રમાણે જણો આવશે બરાબર. 5 તત્વો એમ. હા 8 આના, 2 આના એમ હા 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 ભેગા કર્યા છે એટલે હોય ને એમ. હા હા હા. હા. વાંચું આગળ બાપુ. વાંચો. જળનો મુખ્ય આધાર અડધો ભાગ વીર્ય છે. તેનું કારણ એ છે કે જળ જેમ સફેદ છે અને વૃક્ષાદિકને ઉત્પન્ન કરે છે, તેમ વીર્ય પણ સફેદ છે અને ગર્ભને ઉત્પન્ન કરે છે. માટે તે ભાગ જળનો છે એમ જાણવું. હવે બાકીના અડધા ભાગના 4 ભાગ થયા, જેવા કે પેલું માસ, બીજું ક્રાંતિ, ત્રીજું ચલન અને ચોથું ઉદરાકાશ. તે પૃથ્વી આદિ બીજા 4 ભૂતમાં મળ્યા તે કહું છું. પેલું માસ. હવે જો કાશ્મીરબેન, હા 8 જણનો 8 આના વીર્ય, બરોબર ને? હા પછી હવે 4 આના 2 આના બતાવશે, 2 આનામાં માંસ, 2 આનામાં ક્રાંતિ બતાવશે. હા જળમાં પણ 2 આના માંસ એમ. હા હા. પેલું છે માસ. માસ દ્રવીભૂત છે, તેથી જલ જળનો છે. પણ પૃથ્વીના તત્વો સાથે મળ્યું, તેથી પૃથ્વીનું કહેવાય. કહેવાનું. હા. બીજું ક્રાંતિ. ક્રાંતિ જલની છે, કેમ કે જલના સંબંધથી ક્રાંતિમાં ફેરફાર થાય છે, પણ તે ક્રાંતિ તેજની સાથે મળે તે સારું તેજની કહેવાય. ત્રીજું ચલન. જળના સંબંધથી ક્રાંતિમાં ફેરફાર થાય. આવી ને? હા હા, જળના સંબંધથી ક્રાંતિમાં ફેરફાર થાય છે. બરાબર. સમજ્યા કલ્યાણીબેન? હા. શું એટલે બેન? બાપુ આનામાં જળના સંબંધથી એટલે શરીરમાં પાણી વધઘટ હોય એ હિસાબે. નહીં કાશ્મીરબેન, તમે મોઢું ધો તો તમારી ક્રાંતિ ના વધે. હા એટલે પેલા બરોબર કહે છે. ઈ થયું, પણ મને એમ કે ઈ નહીં હોય. નહીં, આપણે મોઢું ધોઈએ તો હા. આપણી ક્રાંતિ ના વધે કાશ્મીરબેન. વધે. એ સંબંધી ક્રાંતિ વધી એમ, બરોબર ને? બરોબર. બરાબર. ત્રીજું છે ચલન. ચલન પાણીની પેટે ચલાયમાન છે, તેથી જલનું છે, પણ વાયુના તત્વો સાથે મળ્યું, તેથી વાયુનું કહેવાયું. ચોથું ઉદારકાશ. ઉદરાકાશ. જલને. એટલે જો કાશ્મીરબેન, હા આપણા શરીરમાં 5 આકાશ છે. હા. ખબર છે કોઈને? જો સૌથી પહેલો બ્રહ્મરંધ્રનો આકાશ, પછી કંઠાકાશ, કંઠમાં આકાશ છે, પછી હૃદય આકાશ, ઉદરાકાશ અને કટાકાશ. પેલો માથાનો આકાશ છે કાશ્મીરબેન. હા પછી કંઠનો આકાશ છે, કંઠમાં. હા. અરે કાશ્મીરબેન, હા કંઠમાં આકાશ છે ને, હા. એ વાયુના ભાગ છે, એટલે તરસ લાગે છે. અચ્છા. પછી કાશ્મીર હૃદય આકાશ, હૃદયનો આકાશ. હા પછી ઉદરાકાશ, પેટમાં આકાશ. અને કટાકાશ, કેળનો આકાશ. કટાકાશ એટલે આપણે કમરમાં કાશ્મીરબેન, હા કમરમાં આકાશ છે કાશ્મીરબેન. ખાલી આજે ખાલી જગ્યા, બરોબર ને કાશ્મીરબેન? હા હા હા. કમરમાં ખાલી જગ્યા નક્કી કેમ થાય કાશ્મીરબેન? કાશ્મીરબેન, કમરમાં આકાશ નો તો બળ સંગ્રહ કેમ થાય? આપણી કમરમાં મળ સંગ્રહ થાય છે ને કાશ્મીરબેન? હા હા હા. એ આકાશ તો થાય ને
કાશ્મીરાબેન બરોબર છે હવે? હા હા એટલે આકાશ છે તો જ એ રહેશે ને, જગ્યા તક ના રહે ને કાશ્મીરાબેન. હા 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 એ કટાકાશ કાશ્મીરાબેન. હા પછી પેટની અંદર આકાશ છે કાશ્મીરાબેન. તમે 500-700 ગ્રામ ખાઓ છો, એ આકાશ હશે તો ને જતો છે કાશ્મીરાબેન. હા હા, એ પેટ એ ઉદરાકાશ. અચ્છા પછી હૃદયાકાશ. હા પછી કંઠાકાશ. હા અને પછી ઉપરનો આકાશ. બ્રહ્માકાશ. આ 5 આકાશ કાશ્મીરાબેન આપણા શરીરની અંદર. અચ્છા કોઈ દિવસ વિચાર કર્યો કાશ્મીરાબેન? હા ખબર જ નથી તો પછી કેમ વિચાર કરાય? બરોબર. આપણા શરીરમાં 5 આકાશ છે કાશ્મીરાબેન. બરોબર છે? હા હા કાશ્મીરાબેન, હા તમારા કંઠમાં આકાશ છે તો તમે જે ખોરાક ખાવ છો, કંઠમાં આકાશ હોય તો નીચે જાય કાશ્મીરાબેન. હા આકાશ ના હોય તો નીચે કેમ જાય કાશ્મીરાબેન? હા ના જાય. બરોબર કાશ્મીરાબેન? બરાબર બરાબર. આપણા ખોરાક ને જવાની ખાલી જગ્યા હોય તો જાય કાશ્મીરાબેન. હા હા જો ખોરાક ને જવાની ખાલી જગ્યા ના હોય તો કેમ કાશ્મીરા કેમ જાય કાશ્મીરાબેન? જાય ના જાય ના જાય. માટે કંઠાકાશ, કંઠમાં પણ આકાશ છે કાશ્મીરાબેન. હા હા બરોબર ને? હા એકદમ. આપણે અન્નનળીને શ્વાસ નળી કહીએ છીએ. હા હા એ નળી કઈ એમાં આકાશ ના હોય કાશ્મીરાબેન? હા જે નળી હોય એમાં આકાશ હોય કે ના હોય? હોય હોય. આપણે શું કહીએ છીએ? અન્નનળી ને શ્વાસ નળી કહીએ છે ને. હા તો જ્યાં નળીમાં આકાશ ખાલી જગ્યા હોય કે ના હોય કાશ્મીરાબેન? હોય હોય હોય. હા કાશ્મીરાબેન, બરોબર ને? બરોબર બરોબર. કાશ્મીરાબેન, તમને તમારા શરીરની ખબર ને દુનિયાભરની માહિતી લઈને બેસી ગયા છો. હા હા થવાના કેટલા છે ને, ક્રિકેટરો કેટલા છે ને, આ તમારા સિનેમાના એક્ટરો કેટલા છે ને, કોની સાથે કોના લગ્ન થયા, કોના છૂટાછેડા થયેલા છે ને, કોના રીમેરેજ થયેલા છે ને, બધી માહિતી છે કાશ્મીરાબેન પાસે. અને એમને પોતાની નથી. કાશ્મીરાબેન, બરોબર કાશ્મીરાબેન? એકદમ બરોબર. હા, અને પોતાની જ નથી. બોલો, દુનિયાની માહિતી છે અને પોતાની નથી કાશ્મીરાબેન. બરોબર ને? બરોબર બરોબર. કાશ્મીરાબેન, હા હા બાપુ. એક વાત કહું કાશ્મીરાબેન? હા તમે ખોરાક શા માટે ખાઓ છો? આ બધા જે તત્વો છે એ સારી રીતે ચાલે એના માટે. આ કયા તત્વો સારી રીતે ચાલે કાશ્મીરાબેન? તમારા શરીરનો કાશ્મીરાબેન તમે કોઈ દિવસ વિચાર કર્યો? ના કાશ્મીરાબેન, તમારા શરીરનો રુધિરાભિસરણની ક્રિયા, શ્વાસોશ્વાસની ક્રિયા, હા ઉત્સર્ગ ક્રિયા, હલનચલનની ક્રિયા, હા પાચન ક્રિયા, હા આ બધી ક્રિયાઓ તમારા શરીરમાં થાય છે કાશ્મીરાબેન? હા થાય છે. એ ક્રિયાઓ થાય છે એના સંચાલન માટે તમે લેશ માત્ર બીમારી લેતા નથી કાશ્મીરાબેન. હા અને થઈ જાય છે કાશ્મીરાબેન. બરોબર ને? હા બરોબર. એક સેકન્ડ ના આરામ સિવાય કાશ્મીરાબેન. હા બરોબર ને કાશ્મીરાબેન? બરોબર બરોબર. કાશ્મીરાબેન, એ જે ઓટોમેટિક ક્રિયાઓ ચાલે છે કાશ્મીરાબેન, એ ક્રિયામાં થોડી ગડબડ થાય કાશ્મીરાબેન, કામ ના કરી શકે. હા બરોબર બરોબર કાશ્મીરાબેન? બરોબર બરોબર. બરોબર કાશ્મીરાબેન? હા હા એ ક્રિયાઓ કાશ્મીરાબેન ને સાથ આપે તો જ કાશ્મીરાબેન કામ કરી શકે. હા એ ક્રિયામાં થોડી ગડબડ થાય કાશ્મીરાબેન કામ ના કરી શકે. હા બરાબર. બરોબર કાશ્મીરાબેન? બરોબર ને? હા હા પણ એ ક્રિયાઓનું કાશ્મીરાબેન લેશ માત્ર ક્યાં ચાલતા શુદ્ધ કોઈ દિવસ વિચારતા જ નથી કાશ્મીરાબેન. હા કાશ્મીરાબેન વિચારો છો કાશ્મીરાબેન? ના નથી વિચારતી. અને એના સિવાય ચાલી રહેશે કાશ્મીરાબેન. હા અને કાશ્મીરાબેન, હવે કહું તમને, હા આ કૃષ્ણાબેન કદાચ સાંભળતા છે.
હા તમારા અમદાવાદમાં જે તે શહેરોમાં, સુરતમાં, વડોદરામાં જેટલા પણ ડોક્ટરોના બોર્ડ લાગ્યા છે ને, હોસ્પિટલો છે કાશ્મીરાબેન, હા હા એ આ જે ક્રિયાઓ છે એમાં ગડબડ થયો એને સુધારવાની છે. નવી ક્રિયા નથી બનાવી શકતા કાશ્મીરાબેન. હા હા એકદમ બરોબર બરોબર કાશ્મીરાબેન. બરોબર બરોબર. આજે પ્રકૃતિથી સંચાલન થાય છે ક્રિયાઓ કાશ્મીરાબેન. હા હા એમાં કોઈ ગડબડ થાય એના ડોક્ટરો છે કાશ્મીરાબેન. બરોબર ને? હા બરોબર એ ક્રિયાને નથી ચલાવી શકતા કાશ્મીરાબેન. બરોબર ને? બરોબર બરોબર. હા બરોબર. આ મોટા મોટા બોર્ડો મારે છે ને, આ ક્રિયામાં જે અવરોધ આવે છે એ અવરોધ ને દૂર કરવામાં એ કરે છે કાશ્મીરાબેન. બરોબર ને? બરોબર. હા કાશ્મીરાબેન, હા તમારે ગાડી છે કાશ્મીરાબેન? હા ગાડી મોટ તેલ પૂરો તો ચાલે કાશ્મીરાબેન. ઓઇલ ના નાખો ચાલે કાશ્મીરાબેન? ના ચાલે. બરોબર છે. બરોબર. ઓઇલ નાખો કાશ્મીરાબેન તો એના બધા પાર્ટ ઓટોમેટિક કામ કરે ના કરતા કાશ્મીરાબેન? કરે કરે હે કરે કરે. કાશ્મીરાબેન, એમ આ શરીરની જે આ ક્રિયાઓ છે એ ક્રિયાઓને વ્યવસ્થિત ચલાવવા માટે ખોરાક ખાઓ છો. ખોરાક ખાય છે. બરાબર બરોબર કાશ્મીરાબેન? બરોબર. તમે ખાલી ખોરાક ખાઓ છો, શું કામ ખાઓ છો નક્કી નથી કાશ્મીરાબેન. હા બરોબર કાશ્મીરાબેન? બરોબર. આપણે ક્રિયાઓ છે, શ્વાસોશ્વાસની ક્રિયા, લોહી મિશ્રણની ક્રિયા, પાચન ક્રિયા, હલનચલન ક્રિયા, ઉત્સર્ગ ક્રિયા, આ બધા જે સિસ્ટમ ચાલે છે એને ઓઇલ પૂરવા માટે ખોરાક કાશ્મીરાબેન. તમારા ખોરાકમાંથી એને જોઈતા તત્વો પણ છે કાશ્મીરાબેન. કાશ્મીરાબેન, આપણા શરીરની અંદર સ્વાદુપિંડ, બરોળ આ બધા જુદા છે કાશ્મીરાબેન. એ બધામાં જુદા જુદા રસો નીકળે છે કાશ્મીરાબેન. એ રસો શા માટે બને છે કાશ્મીરાબેન? શરીરના બધા અવયવોને પોષણ કરવા માટે. બધામાં જુદા રસો મળે છે, બને છે. સ્વાદુપિંડ જુદો રસ આપે, પછી બરોળ જુદો રસ આપે, પછી પેન્ક્રિયાસ જુદો રસ આપે ને ખોરાકમાં મેળવે ને. એ રસો આ ખોરાકમાંથી બને કાશ્મીરાબેન. કાશ્મીરાબેન, વિજ્ઞાને બધું શોધ્યું, આ ખોરાકમાંથી આ રસો બને છે, પણ આ ખોરાકમાંથી 12 રસો એ વિજ્ઞાને એક એના શોધી ગયો કાશ્મીરાબેન. બરોબર ને? આ બધા ખોરાકમાંથી બને છે ને. આ બધા રસો શરીરમાં જે સ્વાદુપિંડ રસ આપે, પછી પેન્ક્રિયાસ રસ આપે, પછી તમારે લીવર રસ આપે, એ રસો આપણે ખોરાક ખાય એમાંથી બને કાશ્મીરાબેન. વિજ્ઞાને ખોરાકમાંથી એ જે રસો નથી બનાવી શક્યું એમ કહું કાશ્મીરાબેન. કાશ્મીરાબેન, તમારા ખોરાકમાંથી લોહી બને છે કાશ્મીરાબેન. વિજ્ઞાન ખોરાકમાંથી બનાવી શક્યું? લોકોના શરીરમાંથી જે લોહી રહેશે એ ચલાવે છે. એવું બનાવે છે કાશ્મીરાબેન? કાશ્મીરાબેન, ગાય ઘાસ ખાય ને દૂધ આપે ને કાશ્મીરાબેન. આ વિજ્ઞાન ઘાસમાંથી દૂધ બનાવી શક્યું? કાશ્મીરાબેન, પરમાત્માએ ગાય આ દૂધાળા ઢોરની અંદર કેવું મૂક્યું જે ઘાસમાંથી દૂધ બને? નહીં, ઘાસમાંથી બને ને. પશુના શરીરમાં પરમાત્મા એવી રચના કરી છે કે ઘાસમાંથી દૂધ કાશ્મીરાબેન. બરોબર ને? બરોબર ને? કેવી રચના કરી કાશ્મીરાબેન? બરોબર ને? કુદરતી કરી. એના શરીરની કેવી રચના કે ઘાસ એમાંથી દૂધ બને. એમાંથી દૂધ બને. વિજ્ઞાન બહાર બનાવી શકે છે ઘાસમાંથી દૂધ? ના. ખોરાકમાંથી લોહી બનાવી શકે વિજ્ઞાન? ના. આ વાત તો કાશ્મીરાબેન ઈશ્વર કરે છે કાશ્મીરાબેન. બરોબર ને?
આ બધી વાતોની ખબર હતી કાશીનાબેન? ના, હા શરીરને જ જાણતા નહોતા તો ક્યાંથી ખબર પડે બાપુ? બોલો આ તો બે બોલો. હવે કાશ્મીરાબેન, હા. આ બધા મને ડરાવી જતા હતા. કોણ? આ તમારા મામા ને બધા કેમ? ઇંગ્લિશ મીડિયમ ની છોકરી છે, મને ગુજરાતી પૂછતા નહીં. બાપુ જેટલું મને ડરાઈ જતા હતા. ના એવું નથી બાપુ, મને જેટલું સમજાય કે ઇંગ્લિશ મીડિયમ ની છોકરી છે જે પૂછતા નહીં હોય. મને કે મને ગુજરાતી પૂછતા તમારા મામા ડરાવી જતા હતા કાશ્મીરાબેન. ના ઇંગ્લિશ મામા મીડિયમ ની છોકરી છે કે મામા ડરાવે એવા છે જ નહીં. એમને કે ઇંગ્લિશ મીડિયમ ની છોકરી છે કે તમે કાશ્મીરાબેન, આ બધું આપણું આપણે અત્યારે વિજ્ઞાન બહારનું બધું તમને તમારું જ્ઞાન નથી કાશ્મીર. હા બરોબર ને? બરોબર. હા બરોબર. આમાં આપણે પંચીકરણ નો કાશ્મીર જે જ્ઞાન લઈએ છીએ આપણને છે કાશ્મીરાબેન? ના જરાય હા બિલકુલ નથી. પણ આ કોષ્ટાકા એટલે જોઈને એવું લાગ્યું છે કે ના સાચેમાં શરીર કેવું કેવું બનેલું છે ને કેવું આમ બધા સાથે મળી જાય છે. મને બધા મળી જાય છે બધા. કાશ્મીરાબેન, આવા આપણે ડોક્ટર મળે તો આપણે સમજાવે ને પણ બધું. આ ડોક્ટર જ છે ને આપણે સમજાવે છે. હા એટલે જ કહું છું એમ કે આવા આપણે ડોક્ટર મળે તો બધું આ ખુલ્લું કરીને સમજાવે ને. તો ક્યાં આપણે શરીરના વિજ્ઞાન ની કઈ ખબર હતી આપણે? ના આ તો ડોક્ટર વિશેષજ્ઞ છે, એમડી છે, હા આધ્યાત્મિક ના